કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ લોક ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવલિયા પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ અને અનોખો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓએ શાળાના પરિસરમાં કેક કાપીને ઉત્સાહભેર રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી હતી અને તેમને દીર્ઘાયુની શુભકામનાઓ પાઠવી હતી। આ અનોખી ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે નોટબુક, શૈક્ષણિક ચોપડા, બોલપેન તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર ઉર્ફે કપૂરભાઈ ભીલ, રાજુભાઈ ભીલ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ દેવલિયા પ્રાથમિક શાળામાં તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીજીની જન્મ નિમિત્તે દેવલિયા પ્રાથમિક શાળાના બાળકોને નોટ અને બોલપેન આપી એક અમે તિલકવાડા તાલુકા દ્વારા ઉજવણી કરેલી છે। આ સમયે તિલકવાડા તાલુકા કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહી આયોજન કરેલું છે અને રાહુલજીને જન્મદિને ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ। એ જ દેવલિયા ગામ ખાતે તિલકવાડા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો, સરપંચો તેમજ જે જૂના ઉમેદવારો ઊભા રહ્યા હતા એ પણ જે જીતીને આવ્યા છે એ પણ બધા આજે ભેગા થઈ અને પ્રાથમિક શાળા ખાતે રાહુલ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે અને બાળકોને નોટ અને પેન વિતરણ કરવામાં આવી છે। કેમ કે રાહુલ ગાંધીજીનો એક જ સંદેશ છે કે જો શિક્ષા આગળ હશે તો જ ભારતનો યુવા મજબૂત બનશે। તો ખરેખર શિક્ષાને પ્રાધાન્ય આપવું એ જ રાહુલ ગાંધીજીનો ઉદ્દેશ્ય છે। એટલા માટે રાહુલ ગાંધીજીને એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન। જય હિન્દ, અસ્તુ।